રાજ્ય સરકાર દ્વારા સીપુ ડેમને ઇન્ટરલિંક કરવાની યોજનાને 119.13 કરોડની વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. ખેતી અને સિંચાઈના કાયમી ઉકેલ માટેના નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ખેતી અને સિંચાઈના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતા આ વિસ્તાર માટે દાંતીવાડ અને સીપુ ડેમને ઇન્ટરલિંક કરવાની યોજનાને રૂપિયા 119.13 કરોડના વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. લાંબા સમયથી જોવા મળ્યું છે કે ચોમાસા દરમિયાન સીપુ ડેમમાં વરસાદી પાણીની આવક ઓછી રહેતી હતી, જેને કારણે તે ખાલી રહેતો હતો. બીજી તરફ દાંતીવાડ ડેમ છલકાયા ત્યારે વધારાનું પાણી વહી જતું હતું. હવે આ પ્રોજેક્ટ હેઠળ દાંતીવાડ ડેમનું વધારાનું પાણી પાઇપલાઇન દ્વારા સીપુ ડેમ તરફ ડાયવર્ટ કરવામાં આવશે, જેથી પાણીનો વ્યય અટકશે. જિલ્લાના બે સૌથી મોટી જીવાદોરી એટલે દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ, આ બંને લિંક કરવા માટે ઘણા સમયથી એની સર્વે એજન્સીઓ એના કન્કુડ લેવા, એના એલિવેશનો લેવા, એને લિંક ક્યાંથી કરી શકાય, કેટલું સંપાદન કરી શકાય, તેની તમામ કામગીરી પૂર્ણ કરી અને આજે 119 કરોડની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટથી બનાસકાંઠાના પિયત વિસ્તારમાં મોટો વધારો થશે. આશરે 6,000 હેક્ટર જેટલી ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે. આ નિર્ણયથી દાંતીવાડ અને સીપુ ડેમ હેઠળ આવતા ગામોના ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે, કારણ કે હવે તેમને રવિ અને ઉનાળુ પાક માટે પણ પૂરતું પાણી મળી રહેશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.